નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે એક નવા જ વિડીયો સાથે ઉપસ્થિત થયા છીએ. ગાલા અસાઇનમેન્ટ બુક 2026 એમાં ધોરણ 12ના ગુજરાતી વિષયના વિભાગ એ નો વિડીયો આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ. પ્રશ્ન પેપર નંબર 1નો એ વિભાગ બનાવી ચૂક્યા. આજે વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. આ ચેનલમાં દરેક વિષયના અને દરેક વિભાગનું છે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. તમને જો આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. બોર્ડ 2026ની પરીક્ષામાં આ ગાલા એસાઇનમેન્ટ બુકના દરેક પ્રશ્ન પેપર છે ખૂબ મહત્ત્વના છે. આપણે એ બધા જ પ્રશ્ન પેપરના છે એ વિષય પ્રમાણેના સોલ્યુશન આપણી આ ચેનલમાં મુકાયેલા છે. તો તમે છે એ જોઈ લેજો. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે ધોરણ 12 ગુજરાતી પ્રશ્ન પેપર નંબર 1 વિભાગ બી તેનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી પ્રશ્ન પેપર 1ની અંદર જે નમૂનાનું પ્રશ્ન પેપર છે એમાં શ્રીમદ ભગવદ્ ગીતા તથા માર્ગ સલામતીના જે ગદ્યાધારિત પ્રશ્નો છે એનો સમાવેશ પણ આપણે કરેલો છે. વિભાગ બીની અંદર ચાલુ કરતાં પહેલાં તમે સૌ જાણો કે અગાઉની જે સૂચનાઓ છે બધી એ સેમ રહેશે. વધારે નહીં લેતા આપણે વિભાગ બીના ગદ્ય આધારિત જે પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ. સૌથી પહેલાં છે કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. 16મું છે કે ગુરુને કોની ઉપમા આપવામાં આવે છે? તો જવાબ છે પરબ્રહ્મ. હીરાને શાનો શોખ હતો? તો આપણે સૌ જાણીએ કે ઘરેણાનો. બાબા સાહેબ આંબેડકર જીવનની તત્વત્રયી કોને કહે છે? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. આ એનો જવાબ રહેશે. ત્યાર પછી છે નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકનો 1 ગુણ રહેશે. 19માં છે ઓછીનું માંગનારાઓ ગદ્યખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે? મિત્રો તેનો જવાબ છે કે ઓછીનું માંગનારાઓ રામરોટી બીજી એમાંથી છે લેવામાં આવેલું છે. 20મો છે સૌજન્યશીલ પ્રભાશંકર ગદ્યના લેખકનું નામ જણાવો. તો સૌજન્યશીલ પ્રભાશંકર ગદ્યના લેખન મુકુંદરાય પારાશર્ય છે. 21મો છે કે શરત વાર્તાના મૂળ લેખક કોણ છે? તો ડૉક્ટર રમેશ ઓઝા. તો એક વાક્યના જોયા બાદ આપણે હેતુલક્ષી પ્રશ્નો જોયા બાદ જોઈએ આપણે એક વાક્યમાં ઉત્તર આપો એવા પ્રશ્નો. એમાં 22મો પ્રશ્ન અમરનાથ યાત્રામાં વહી જતી શેષ નદીને લેખિકાએ કોની સાથે સરખાવી છે? તો ઉત્તર છે લેખિકાએ વહી જતી નદીને ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા સાથે સરખાવી છે. 23મો પ્રશ્ન વાર્તાનાયક શા હેતુથી ગાંધીગ્રામ આવેલા છે? તો ઉત્તર છે વાર્તાનાયક પત્નીની પસંદગી કરવા માટે છાપાની એક જાહેરાત વાંચીને પત્રવ્યવહાર બાદ ગાંધીગ્રામમાં આવ્યા હતા. 24મો પ્રશ્ન છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ત્રિવિધ દુઃખોમાંથી મુક્તિ અપાવે છે. કયા ત્રિવિધ દુઃખોમાંથી મુક્તિ અપાવે છે? તો તેનો જવાબ છે શ્રીમદ ભગવદ્ ગીતા મનુષ્યના આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રિવિધ દુઃખોમાંથી મુક્તિ અપાવે છે. 25મો પ્રશ્ન અનિરુદ્ધને નથી શબ્દના અર્થની ક્યારે ખબર પડી? તો જવાબ છે કે અનિરુદ્ધનું માતા તરફથી પહેલીવાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દના અર્થની સમજ પડી. તો આ હતા મિત્રો એક વાક્યના. ત્યારબાદ જોઈએ આપણે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. કોઈ પણ 3, પ્રત્યેકના છે એ 2 ગુણ. વિદ્યાર્થી મિત્રો, જો આ 3-4 વાક્યોમાં પણ જો તમે પ્રસ્તાવના લખો તો પણ ઘણું સારું ગણાય. કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર એ આની અંદર લખો તો પણ ઘણી બધી યોગ્ય ગણાશે. આનો ઉત્તર છે લેખિકા નદીની જમણી પડખે રળિયામણી ટેકરી ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતો માદક, આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળીઓની સિસોટીના સંગીતનો આભાસ કરાવતા હતા. સાંકડી કેડિયેથી માર્ગ કાપતા અને શ્રીમતી કૃષ્ણ હઠીસિંહ તથા તેમના 2 પુત્રોનો ભેટો થયો. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું નવું રૂપ શ્રેષ્ઠ તે નક્કી કરવું તેમના માટે શક્ય નહોતું.
અરઘનના મેદાન ઉપર તંબુ તાણીને વસવાટ ન કરી શક્યા તો તેમને વસવસો રહી ગયો. તેમને ઝરમર વરસતા વરસાદના કારણે અરઘનના મેદાનની શોભા નિહાળવા મળી. વરસાદમાં પલળવાની મજા આવી. લેખિકાને અમરનાથ દરમિયાન આવા અનેક અનુભવો થયા. ત્યારબાદ છે બીજો એટલે કે 27મો પ્રશ્ન. ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? તો ગોળમેજી પરિષદના ભાષણ પછી ઉપસ્થિત સૌને આંચકો લાગ્યો. ભારતીય પ્રતિનિધિઓના ખળભળાટ મચી ગયો. એ યુવાનની સાચી, નિડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર કરી. 28મો પ્રશ્ન છે. માર્ગ અકસ્માત નિવારવા કયા કયા ચેતવણીદર્શક સંકેતો ઉપયોગમાં લેવાય છે? તો ઉત્તર છે માર્ગ અકસ્માત નિવારણ માટે અલગ અલગ સંકેતો જરૂરી છે, જેમ કે માર્ગ પર રોડ ફર્નિચર, ટ્રાફિક સાઇન બોર્ડ, રોડ માર્કિંગ, ગતિ નિયંત્રિત પગલાં, સ્પીડ બ્રેકર, ચળકતા રોડ સ્ટડ તથા માર્ગ નિર્માણ પ્રગતિમાં છે, આગળ ડાયવર્ઝન છે વગેરે જેવા સંકેતો દર્શાવી શકાય છે. 29મો પ્રશ્ન. વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કાર્યો કરવાના હોય છે? ઉત્તર છે વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ પોતાના ગામના લોકોને વ્યસન અને વહેમ મુક્ત કરવાના છે. તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે. તેમના અજ્ઞાન અને આળસને દૂર કરવાના છે. તેમને પોતાના ગામને સ્વાવલંબી બનાવવાના છે. ગામ પોતાની જરૂરી પોતે જ ઉત્પન્ન કરી શકે તે રીતે તેમને કેળવવાના છે. જીવનમાં ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવતા શીખવવાનું છે. આ રીતે વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કામ કરવાનું છે. મિત્રો, આ હતા 2-3 વાક્યમાં જવાબ. હવે જોઈએ આપણે સવિસ્તર ઉત્તર આપો એ રીતનો છે આખો પ્રશ્ન છે. 30મો છે કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદમાં ગદ્યમાં યુધિષ્ઠિરનો વિષાદ આલેખો. આપણે અગાઉ કીધું એમ કે પ્રસ્તાવના જરૂરી છે, તો કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર આ લખી અને અહીંથી છે જવાબ લખવાનો શરૂ કરવાનો હોય છે. તો આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદનો જે કાંઈ પ્રશ્ન છે કે યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને વિષાદ થાય છે, કારણ કે તે માને છે કે આ જે બધું બન્યું તે તેના જ વાંકે બન્યું છે. તેમના સૌના પરાક્રમને કારણે રાજમુકુટને કલંક લાગ્યું છે. લોહિયાળ હાથે પોતાના જ પિતરાઈ ભાઈઓ મરાયા. હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા. તેમના વિયોગમાં ઝૂરતી સ્ત્રીઓનું રુદન તેના અંતરને ચીરી નાખે છે. યુધિષ્ઠિર દુર્યોધનના ઘમંડ અને દુશાસનની નિર્લજ્જતા અને નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો ઘેરો વિષાદ છે. યુદ્ધમાં ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના 5 પુત્રો ગુમાવ્યા. આ તો લોહિયાળ વિજય કહેવાય. તેને આ વિજય પરાજય કરતાં પણ આકરો લાગે છે. અંતરમાં સતત પરિતાપ એને કોરી ખાય છે. એના પર નારદ, વ્યાસ કે શ્રી કૃષ્ણના શબ્દોની કોઈ અસર થતી નથી. તેને હવે જીવવા માટે કોઈ આશા જ રહી નથી. ત્યારબાદ એના અથવામાં છે કે ખીજડીએ ટેકરે શીર્ષકની ચર્ચા કરો. તો એમાં પણ કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર છે એ લખી અને જવાબ છે બોલવાનો હોય છે અથવા લખવાનો હોય છે. ખીજડીએ ટેકરેમાંના ટેકરાનો ઉપયોગ નાના મૃતદેહ બાળકોને દાટવા માટે થતો. એના જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોષવડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે. તેમની પાસે તેના નાગાપૂગા સંતાનોના અંગને ઢાંકવા કપડાં પણ નથી. ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટમાસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે. તેમના બાળકને ઉંચકી લે છે, પણ એ અચેતન બાળકના અંગને સળવળતું જોતાં તેને આશ્ચર્ય થાય છે. ખૂબ મનોમંથન પછી તે બાળકને ઉપાડી પોતાને ઘેર લઈ આવે છે. તેને પત્ની તેના પર વહાલ વરસાવે છે. પછી પોસ્ટમાસ્ટર પાસે જઈને પોતાના ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળકને તેના હાથમાં સોંપી દે છે. આ વાર્તાના ભૂતકાલીન ધાડપાડું ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે. બાળ હત્યા થતી અટકે છે. પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદેવક સ્થિતિને
તથા તેને કારણે તેને સહન કરવી પડતી ચોરીને વર્ણવે છે. પછી એ જ ભોજન હાથે થયેલું એક સત્કર્મ, ગુનાહિત કૃત્યનો એકરાર તથા તેનો પરિતાપ પોસ્ટ માસ્તરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાના મૂળમાં ખીજડીયો ટેકરો છે. એ દૃષ્ટિએ ખીજડીયો ટેકરી શિક્ષક યોગ્ય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર 1નું વિભાગ બી એનું સંપૂર્ણ સોલ્યુશન છે ગદ્ય આધારિત હતું એ કરેલું છે. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરો, ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ પ્રકારના વિડીયો છે એ મૂકેલા છે. જો આની PDF જોતી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં મને લખજો, તો હું તમને PDF છે પણ આપીશ. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં.